આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। થરાદ નર્મદા કેનાલમાં હાથ બાંધી યુગલે લગાવી મોતની છલાંગ। વાવથરા જિલ્લાના વડુ મથક થરાદની મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર સુસાઇડ પોઈન્ટ બની હોય તેમ આજે એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે। થરાદના વાવપુલ નજીક બળિયા હનુમાન મંદિર સામે એક અજાણ્યા યુવક અને યુવતીએ કેનાલમાં પડતું મૂકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। જેમાં ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટર અને જાણીતા તરવૈયા સુલતાનભાઈ મીર તેમની ટીમો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। જેમાં સતત 2 કલાકના દિલ ધડક સર્ચ ઓપરેશન બાદ જ્યારે બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે દ્રશ્યો જોઈને સૌના કાળજા કંપી ઉઠ્યા હતા। જેમાં યુવક અને યુવતી એકબીજાના હાથ બાંધેલી હાલતમાં કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જેથી તેઓ છૂટા ન પડી શકે। જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ યુવક ઠાકોર સમાજનું રહે ગામ ચુવા, જેમાં યુવતી ઠાકોર સમાજની રહે ગામ દુધવા હોવાનું જાણવા મળ્યું। જેમાં ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહને કેનાલમાં ઊંડા પાણીમાંથી બહાર કાઢી થરાદ પોલીસ અને બંનેના મૃતદેહોના પરિવારજનોને સોંપવામાં આવ્યા। જેમાં બંને મૃતદેહોને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ મામલો પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે આ પ્રેમી યુગલે આટલું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। જેમાં કરુણ ઘટનાથી ચુવા અને દુધવા ગામના ઠાકોર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।